લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો જય માતાજી મિત્રો, આપણે તો હજી મોટું નહોતું થયું ને કરી દીધો સવારમાં બ્લોગ ચાલુ. અને આપણે મમ્મી તો હે ઠામડા, તમે દેખાતા જઈશે આમ થોડાક સેટા હે એટલે મોટું હરખું નથી દેખાતું. અને આપણે જરાક મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો તો તેમાં ઉઠ્યા હતા, તો કીધું થોડીક નાનકડી એવી ક્લિપ લઈ લે હારે. અને આ બાજુ દાડીએ જવાની તૈયારી થાય છે મિત્રો. તો મિત્રો આપણે ઉઠી ગયા ને પી નાખી પહેલાં આપણે દસમત પરેશ બાપાની ચા ગરમા ગરમ જ છે ને, મિત્રો આપણે ચા બા પી લીધી ને લિફ્ટ માગતું મોરબી લગી જવાનું છે. પછી આપણે દિવસભાઈ મળી જઈશે અને આપણે જવાનું છે રાજકોટ. વાત જવાનું તો આપણે નહીં ખબર, આપણને ફોન આવે એટલે આપણે તો પહોંચી જાવ ને, આપણે નવરા રહીએ. તો મિત્રો આપણે માંડલ પહોંચી ગયા ને માંડલથી મળી ગયા આપણને રિક્ષા ને. પહેલાં તો આપણે જવાનું છે પડિયાદ કાંટે પહોંચી પછી આપણને આશીષભાઈ લેવા આવે છે. આપણે નટરાજને વાઈફથી એકાદ રિક્ષા મળે એટલે પડિયાદ કાંટે જવાનું છે. આશીષભાઈ આવી ગયા છે. આશીષભાઈ ક્યાં જવાનું? રાજકોટ. આપણે તો મામાના ઘરે પહોંચતા પહેલા જ માનસી બાપી અરે પડદારા ચાલુ કરી નાખ્યા. તારા આવવાનું નહીં? બોલા કાકા ભેગું જવાનું છે. બોલા કાકા દવા પાવી ગયા. બંસી થાય વાહે તમે જોઈ લો. હા બંસી મિત્રો વાહે તો કોઈ નહીં થતું ભાઈ. આ ભાઈ બ્લોગ ઉતરવા હાટ રાત છે કરીને વાહે કરે છે, તમે જો. અંદર આવી જા, આવજો. પછી તો આપણે આશીષભાઈ બાકાજી કે બોલાવતા ચડાવી દીધી રિક્ષા પાડા પુલ ઉપર. તો મિત્રો આપણે સનાડા પોલીસ ઉભા રહી ગયા. આપણા બે ભાઈ લોકો ગયા પટ્ટા લેવા લોકલમાં. પટ્ટા લઈ લે પછી નીકળી આપણે આગળ. આપણે જવાનું પહેલાં તો ટંકારા જઈ પછી જવાનું રાજકોટ. બધા જોડાય સબસ્ક્રાઈબ કરી નાખ્યું, ભૂલી ગયા હતા નહીં તમે. ગેસ પૂરું કરાવી નાખી પછી આગળ પીવાની છે ચા પી નાખી પછી નીકળી આપણે આગળ. પાણીની બોટલ. અને મિત્રો આ ભાઈને ચા વગર મેળા ન આવે એટલે પહેલી ચુસ્કી ચા ની આ માત્ર. આપણે રાજકોટ ભોગીને મળે મિત્રો, કન્ફ્યુઝ રહી ગયો. આપણે પછી ચડાવી દીધી ઓવરબ્રિજ ઉપર ને રાજકોટનું એક નંબર વ્યૂ આવતું હતું મિત્રો અહીંયાથી. તો મિત્રો આપણે
પહોંચી ગયા રાજકોટ. ચાલો આપણે આશીષભાઈનું થોડું કામ નહીં પતાવી લે પછી આગળ નીકળી મિત્રો. હવે કેલી બાજુ જવાનું હોય તો આર્ય ભાઈ નક્કી કરશે. દિવેશભાઈ આ બાજુ ઊભા છે અને આશીષભાઈનું કામ પતાવી લે થોડું. સ્ટોક માર્કેટમાં હતું આશીષભાઈ. હવે શું કરે જોઈએ આપણે. અને હવે મિત્રો આપણે નીકળવાનું પહેલી બાજુ જઈએ તો નક્કી નથી. આશીષભાઈ કાઢીએ ગાડી. હવે તો આ જગ્યાએ ગયા હતા આપણે. રાજકોટમાં આવ્યા હતા ને આપણને મળી ગઈ ડીએસપી કાર ને આપણે ગોલમાલ કરે ને જો મળી જાય તો વાત અલગ છે. તો મિની થાર આપણે સાઈડમાં ઊભી રાખી દીધી ને મામાદેવના કરી લીધા આગેથી દર્શન. જય મામાદેવ. તો મિત્રો નીલભાઈ ચાવડા એને તો મુલાકાત નહોતી પણ પછી મુજબ મસ્ત મજાનો નાસ્તો કરી લઈને પછી આગળ નીકળી આપણે. તો થઈ ગયો છે અને આપણે આશીષભાઈ આવું કંઈક લઈ આવ્યા છે. તાણાદાર છે અને બીજું શું તાણાદાર બીજી એક કોપારી છે શિવાની. અને હવે આપણે મિત્રો મોરબી જઈને મળશું. અને હવે દિવસભાઈ જવાનું મોરબી હજી આપણે એક જગ્યાએ પૂછપરછ કરવા જાવ સ્ટોક માર્કેટનો કોર્સનું એટલે પૂછવાનું હોય આપણે મોરબી તમને દેખાય. હવે આપણે સ્ટોક માર્કેટનું મોરબી જઈને મળી મિત્રો. તો હવે આપણે તો મિત્રો આપણે પડી ગયા મોરબી ને પૂછવાનું છે. ચેક કરતા હોય શું કહીએ. આપણે જવાનું છે હીરાની આર્કેસ્ટમાં. મિત્રો આપણે આશીષભાઈ મોરબીમાં વાતચીત કરીને આપણે આ જગ્યાએ વોલ સ્ટ્રીટ પાઠશાળા થઈ ગયા આપણે આશીષભાઈ કામ કરી. તો મિત્રો આપણે થઈ ગયા કરાય મિત્રો. રસ્તા બધું કે જવાનું થઈ જાય તમને બતાવી. બાકી આશીષભાઈનું કામ પતી ગયું. મિત્રો હવે જરાક મોહનભાઈની લચ્છી પી નાખી એટલે મોજ આવી ગઈ જરાક. આપણે દિવેશભાઈ લચ્છીના સ્પોન્સર એ હવે મિત્રો આપણે હવે દિવેશભાઈના ઘરે જઈને મળી. દિવેશભાઈના ઘરેથી આશીષભાઈના ઘરે પછી અહીંયાથી આપણા ઘરે. દિવેશભાઈ બ્લોગ પૂરો કરી નાખ્યો હોય અહીંયા. આપણે હજી ઘરે નહીં પહોંચ્યા મિત્રો. ઘરે પોગી પછી આપણો બ્લોગ પૂરો થાય. આ ભાઈનો થઈ ગયો છે. કાઢ તો ખોટા દાંત કેવી રીતે કાઢે. ખોટા દાંત કાઢ તો બંસી દવા પીવાની હે. ખોટા દાંત કાઢ તો ભોલા કાકા દવા પાઈ દેવી છે ને. ભોલા કાકા દવા પીવડાવવાની ના. સાહેબ ભોલા કાકા દવા પાઈ દે. પકડી દે આમ ગીતમ 50 ઓકે કાઈ હાલો બંસી તાતા આવજો. કઈ રહ્યા કેરે ઘરે ટાટા કહી દે ભોલા કાકા ને જાવું કે છાય પી આગળ હે ચા ટાટા કહી દે. તાતા બાબા આવજો. ટાટા કહી દે. આવો દિવસભાઈ આવજો. મિત્રો હવે આપણે નીકળી ગયા ઘરે. આશીષભાઈ મૂકી જઈશે રાતા પહેલા લગી મૂકી જઈશું ને આશીષભાઈ. હે તો આશીષભાઈ મૂકી જાય ના આપણે કારું. હા અહીંથી મળી જઈશે આપણે કારું સુધી છે. સારું હાલો સારું સારું આપણે ઘરે જઈને મળી. હવે અહીંથી બહાર ચલી ગયા ઘરે જવાનું.
મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા અને અજયભાઈ કંઈક કહેવા માગે છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો હજી એક ક્લિપ લઈએ આપણે ઘરે જઈ તમે જોડાયેલા રહેજો મિત્રો. જય હિન્દ દોસ્તો. તો મિત્રો શું વાઈફાઈ ઘણી ખાઈ બાબા વિડીયો પૂરો કરી નાખું છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા ઘરે અને હજી એક નવી ટ્રીપ કરવાની એ થોડાક દીમાં જઈશું અને જવાનું હોય દ્વારકા. તો થોડાક ટાઈમમાં જવાનું હોય તો પછી આપણે એનો બ્લોગ આવશે એ આપણે કહીશું કે હવે અને બધા એક અલગ વિડીયો બનાવશું. તો જય માતાજી. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.